જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જિગ્નેશ રાઠોડ. હવે મિત્રો એક આપણે વિડિયો અત્યારે સાંભળ્યો એક ભેંસનો દલાલ છે મોવાનો એના ચેનલમાં એક રેકોર્ડિંગ સાંભળ્યું અને વિજયભાઈ સાદિયા છે સામ્યા. હવે જે વિજયભાઈ સાદિયાને જે આ મા બેન સામું ગાયું દે છે અને વિજયભાઈ સાદિયાએ વતન આપી પણ વિજયભાઈ સાદિયાએ શું કામ આપી? કારણ કે જે મનસુખભાઈ રાઠોડ જે સામાજિક કાર્યકર રામોદના જે ગઈકાલે જે એનો ફોન કર્યો તો પેલા બેનનું સમાધાન નથી થયું બેન તે મૂકી દીધું એ ખોટું છે બરોબર. એટલે એ સ્વીકારવું પડે પણ સ્વીકારતો નથી. આને મનસુખભાઈ રાઠોડની ઉપર વટ જવાનું આને શોખ છે બહુ બરોબર. એટલે એ રેકોર્ડિંગ તમે સાંભળો હું પાછળ મૂકું છું અને અભદ્ર વાણીનો કેવો વિલાસ કરે છે અને એમાં પાછો હું એમ કહે છે કે હું સામાજિક કાર્યકર છું ભેંસનો દલાલ. એટલે આ સામાજિક કાર્યકર આવી અભદ્ર વાણીનો વિલાસ કરે મા બેન સામું ગાયું બોલે છે. અને મારે માતાઓને બહેનોને ભાઈઓને કેવું છે કે હેન્ડસ્ફ્રી નાખીને સાંભળજો અને ખાસ કરીને માતા બહેનો કોઈ સાંભળતા નહીં. કારણ કે આ સામાજિક કાર્યકર જે મોવાનો જે ભેંસનો દલાલ બરોબર. હવે એની અભદ્ર ભાષા કેવી છે તમે હું પાછળ રેકોર્ડિંગ મૂકું છું સાંભળો. એની ચેનલમાંથી આપણે વિડીયો લીધો બરોબર. આ એની ભાષા જોવો અને આ સમાજ સેવાનું કામ કરે છે અને 18 વર્ષનું કામ કરે છે બરોબર. આ જોવો કેવા કેવા કામ કરે છે એની ભાષા તમે સાંભળો. કારણ કે આ જે ભેંસુના જે દલાલ હોય અને એને ભેંસુની જ ભાન હોય અને એને ભેંસુની જ બુદ્ધિ હોય. કારણ કે એને ભેંસનું દૂધ પીધું એટલે એની બુદ્ધિ તમે જોવો પાટા જેવો થયો છે. તમે જોવો મોઢું જોજો એ ભેંસ જેવું છે. એટલે એને કીધું તું ભેંસનું જે દલાલ કરે છે દલાલી ગઈ. બાકી સમાજની અંદર ખોટી તું વેમનચી ફેલાઈમાં સમાજના જે આગેવાનો છે એને તું ખોટી રીતે બદનામ કરીમાં. સમાજના અંદર જે હિલ્લા છે જે સમાજની અંદર જે કલાકારો છે એને ખોટી રીતે તું ગેરમાર્ગે દોરી અને તું ખોટા એવા વિડીયો મૂકમાં બરોબર. અને વિજયભાઈ સાદિયા અને જે ભેંસનો દલાલનો હું પાછળ વિડીયો ઓડિયો રેકોર્ડિંગ મૂકું છું તમે સાંભળો અને પછી તમે કમેન્ટ કરજો કે આ ભેંસનો દલાલ ઈ એમ બહુ લાંબી લીટી કરવા બહુ માંગે છે. હું સામાજિક કાર્યકર છું બરોબર. તો સામાજિક કાર્યકરની તમે ભાષા જોવો અને આ ભેંસનો દલાલ છે ખરેખર તો એનું મોઢું તમે જોજો એક વખત એટલે તમને એમ થશે કે આ ખરેખર ભેંસનો દલાલ જ છે. ભેંસના દલાલોમાં હાલે એમ છે પણ આ ખોટી રીતે આ એને સોશિયલ મીડિયામાં પૈસા કમાવા હાટો થઈને અત્યારે સોશિયલ મીડિયામાં આવ્યો છે અને આગેવાનો બધાને કલાકારોને બદનામ કરે છે. અને જે ભાઈ વિજયભાઈ સાદિયાને કેવી રીતે ગાળો આપે છે એ તમે સાંભળો. અને માતાઓ બહેનોને હું ખાસ વિનંતી કરું છું કે આ વ્યક્તિને કોઈએ ફોન ન કરવો બરોબર. આ ખાલી સોશિયલ મીડિયામાં ખાલી વિડીયો ચડાવે છે બાકી કોઈનું કામ હજી સુધી થયું નથી. કાલે બેન રોતા રોતા રામોદ ગયા હતા બરોબર. એ કઈ સમાધાન નથી થયું ને એને ખોટું બેનર ચડાવી દીધું બરોબર. અગાઉ મનસુખભાઈ રાઠોડને બેનર ચડાવી દીધું બરોબર. ખોટે ખોટો આ બધીનો વિરોધ કરે છે જે સમાજના આગેવાનો છે અને જે સમાજની અંદર જે બધા જાતા આવતા હોય કાર્યકર્તા હોય બદનામ કરે છે એના ખોટા ખોટા વિડીયા ચડાવે છે અમને ખોટા કૂતરા ગઈ છે બરોબર. એટલે આ ભેંસના દલાલને તમે પાછળ રેકોર્ડિંગ મૂકું છું સાંભળો. અને માતાઓને બહેનોને વિનંતી કરું છું કે આવા ભેંસના દલાલને કોઈએ ફોન ન કરવો. આ રેકોર્ડિંગ તમે સાંભળી લીધું એટલે તમને પણ ખબર પડશે કે આ ભેંસના દલાલને ફોન કરાય કે ન કરાય. સામાજિક કાર્યકર છે કે ભેંસનો દલાલ છે એનું મોઢું તમે એક વખત જોઈ લેજો. અને એનું રેકોર્ડિંગ મૂકું છું ચેનલની અંદર એની ભાષા કેવી છે બરોબર. તો સાંભળો અને કમેન્ટ કરો. જય ભીમ નમો બધાય. વધુમાં વધુ શેર કરજો. પાછળ રેકોર્ડિંગ મૂકું સાંભળો. કોને અરે ભાઈ નામ જો એ ભાઈ આમ જો હું વિજયભાઈ બોલું છું. જો તું અસલ રાઠોડના પેટનો હોય ને તો મૂકતો નહીં ઘડીક ફોન. બોલ ને ભાઈ શું છે તારે? તું અસલ હોય ને તો મારી આખી વાત સાંભળજે. જો વારા પીછાડ લીધો ને તો મેલજે બાકી મેલતો નહીં. પણ તો તારે કામ હું નહીં મારે કામ ઈ છે કે તું ગાયરું દે મનસુખભાઈ બરોબર. હું ગરું મને હાલો હે હું એક બાજુ મનસુખભાઈ ગરું મને ને એક બાજુ તું ગાયરું કાઢે એટલે ક્યાં ગાળું હું કદા ગાળું તો મારો ઓડિયો ચડાવ્યો મેં એને ગાળ દીધી હજી હે ઓડિયો મારો એને ચડાવ્યો તો તું ગાયરું તો કાઢે છે કે ઓડિયામાં ભાઈ તો ઈ ક્યાં ગાળું કહેવાય એને ગાળું તું તો ગેલસો તો કે છે એલા ઈ ગેલ તું એને એમને એક વાત સાંભળ. તું એને પરત તારીખ કે બરોબર મારી વાત સાંભળ. મેં તને પેલા શું કીધું તાર લઈને તારા મનસુખ ની ખબર છે મારી વાત સાંભળ. હું તને શું કહું તું મૂકતો નહીં પણ તું મૂકી નકર તું હું ને તોડી તો તારી બેન ને લો મારો કે તારી મામા તો બળાત્કાર કર્યો હોય ને ફીકી ના હે હું એમ કહું એને બળાત્કાર કરીને તારી મામા જ કર્યો હું એમ પૂછું તને મને જવાબ દે. આપણે માં સોદા કાપી નાખે મને ખબર છે. એ તો વાંધો છે કાપી નાખે ઈ હા લઈ લ્યો ને પાછો પરમિશન વગર હાલો હું પરમિશન વિના ચડાવ્યું કોઈને હે
આ ભાઈ લાઈનમાં કોણ છે વચમાં લાઈનમાં લેવા વાળો અરે ઈ જીવો એવું હું તારી માનો ઓર બોલું છું તારે ઈ હું કામ છે ઈ મને કેમ તું લાઈનમાં લેવા વાળો કોણ છે તારો અરે ગમે એવું તારે જી કરવું હોય તું કરી લે હું તને એમ કહું છું તો મને કોઈ દી હે? ભડવો છો તારી મોનો ફીકો મારું ફીકી ને તારી બેન ને સોદા તું છે ને ઈમ મારું શું કહેવાનું થાય છે માં સોદા માં તું એમ કે બળાત્કાર ઈ તો શું છે તું તારા મનસુખને કહી દેજે કે અરે તારી બેન ને સોદા મારે કોઈ નથી કેવું તું હૈયા મારી પાસે મારા વિરોધમાં કાલ તે વિડિયો અરે તારા વિરોધ મારી તારી મારી ભોય મારે તું હૈયા હું તને એમ કહું છું ફીકી ના તું તાટિયા સમજે હું બરોબર. ચાલુ કરી ચાલી તાટિયા તારી માને શોધે. ન તૂટે જા તારથી મારો આ ન તૂટે એ તારી માનો ફીકો હાથ ફેરે અહીંયા તોડી લેજે હા તોડી લેજે ની પાવર નો છોડી નો હોય ને રાવણ છોડી તો ભવા આવી જાય તારી માની ભોય મારે તું હૈયા દુવાર કા તું બહુ પાવર છોડી નો કરતો હોય ને હા તો બધું તારી માનો ફીકો મારું તું છે ને ફીકી ના પાસે તું હૈયા માં સદામાં તારી માને સોદા તને ઈ જ આવડે કે બળાત્કારી બોલો છે એક બાજુ તું એમ કે મારે ગરવું છે તું તારી માનો ફીકો છે તારે ગરવું ઈ મનસુખનો પેલિયો છે એમ અરે તારી માનો ફીકો મારે હું નો પેલ્યો છું તું કીનો પેલ્યો છે ભણવીના ભોસડીના સટ્ટા ભણવીના ફીકીના તને સડાવવાનો છે YouTube માં ભોસડીના એ તારી માનો ફીકો મારે સડાઈ દે YouTube માં ની તારી માની ભોયમાં સડાઈ દેજે તારી માની ફીકી મારે તારી બેન ને લોવા ઘાલું ફાતડી ફીકી ના તારી બેન ની ભોય મારો ફાતડી ફીકી ના તારી માન છોડે તારી બેન ને સોદે તારી જ્યાં સડાઈ દે સડાઈ દે માં સોદે મને આમ જો જ્યાં મળે ને તો મારું તને ખબર છે તારી બેન ને સોદા તારથી મને હાથ ના દબાય તું મને જ્યાં ફેરો તું મને કેમ નહીં આવું જેકો મારા સીઠા હા બોલો છો તમે અને તું એ તારી માને સોદે તું ફાતડી ફીકી નો છે તું ક્યાંય નહીં આવ જધીના તારી માની ફીકી મારે જધીના તારી માન સોદે અને તું પાણીયારી ફીકી નો તું આવી જાજે જીત્યા નિલેશ બરોબર. છૂટી ગયો તું મેરા મને કહેવા જો તારી હા. ચાલે તું મેરા મને કહેવા જો તો જીત્યા નિલેશ છૂટી ગયો એમ કેને? દલાલ સમાજના તારી માને સોદે સોદા મિન માં સોદામણા તું છે તારી માને સોદે તું કોક ને વાડે પીસોડે નીકળ છે તું અમારો નથી તું બીજે ક્યાંકથી તને લીધો તારી માન સોદે તારી માની ભોય મારે તારી માની પીકી તારી બેન નો પીકો મારે કરવો છે ને તારી બેન ને આખો લોહો ઘાલ દેવો મારે ભેરી થાય ને એટલે તું જો માં સોદામણા પીકી ને અને સડાઈ જાય એ પીક તારા બાપના પેટ નો હોય તો લઈ ગયો ને માં સોદા